મારી શાળાનું નામ શ્રી અંટાળિયા પ્રાથમિક શાળા છે। આજે અમે તમને રાષ્ટ્રમુદ્રા વિશે માહિતી આપીશું। ચાર સિંહની આકૃતિ એ ભારતની રાષ્ટ્રમુદ્રા છે। રાષ્ટ્રમુદ્રા ઉત્તર પ્રદેશના વારાણસીના સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવી છે। રાષ્ટ્રમુદ્રા એ ભારતની સત્તાવાર પ્રતીકનું ઓળખ છે। રાષ્ટ્રમુદ્રામાં નીચે બળદ, હાથી, સિંહ અને ઘોડાની આકૃતિ છે। રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે। ભારત દેશે આ મુદ્રા 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકી। રાષ્ટ્રમુદ્રા એ ચલણી સિક્કા, ચલણી નોટ અને સરકારી દસ્તાવેજો પર જોવા મળે છે। રાષ્ટ્રમુદ્રા ભારતની એકતા, શક્તિ, હિંમત અને ગૌરવનું પ્રતીક છે। મૂળ અશોક સ્તંભની ટોચ 7 ફીટ ઊંચી અને તેની શોધ 1905માં થઈ હતી। રાષ્ટ્રમુદ્રામાં ગોળાકાર બેઝ પર 4 સિંહ પીઠ અડાડીને ઊભા છે। મારી શાળાનું નામ શ્રી અંટાળિયા પ્રાથમિક શાળા છે। આજે અમે તમને રાષ્ટ્રમુદ્રા વિશે માહિતી આપીશું। ચાર સિંહની આકૃતિ એ ભારતની રાષ્ટ્રમુદ્રા છે। રાષ્ટ્રમુદ્રા ઉત્તર પ્રદેશના વારાણસીના સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવી છે। રાષ્ટ્રમુદ્રા એ ભારતની સત્તાવાર પ્રતીકનું ઓળખ છે। રાષ્ટ્રમુદ્રામાં નીચે બળદ, હાથી, સિંહ અને ઘોડાની આકૃતિ છે। રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે। ભારત દેશે આ મુદ્રા 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકી। રાષ્ટ્રમુદ્રા એ ચલણી સિક્કા, ચલણી નોટ અને સરકારી દસ્તાવેજો પર જોવા મળે છે। રાષ્ટ્રમુદ્રા ભારતની એકતા, શક્તિ, હિંમત અને ગૌરવનું પ્રતીક છે। મૂળ અશોક સ્તંભની ટોચ 7 ફીટ ઊંચી અને તેની શોધ 1905માં થઈ હતી। રાષ્ટ્રમુદ્રામાં ગોળાકાર બેઝ પર 4 સિંહ પીઠ અડાડીને ઊભા છે।